વાત કરી છે, તો ચાલો હવે જોઈએ ભારત દેશનું સ્થાન ક્યાં છે આપણા વિશ્વની અંદર, એનું કદ કેવડું છે અને એનો વિસ્તાર કેવડો છે. તો ચાલો આજે એના સ્થાન, કદ અને વિસ્તાર વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશની વાત કરીએ તો ભૌગોલિક દ્રષ્ટિએ આપણો ભારત દેશથી ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. વિશ્વનો જો આપણે મેપ જોઈએ અથવા તો ગોળા સ્વરૂપે વિશ્વને જોઈએ તો તમે એ તો સ્કૂલની અંદર જોયો જ હશે, વિશ્વનો ગોળો. તો આ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે અને આપણા વિશ્વની અંદર જે ખંડ છે એમ અલગ અલગ, એમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આપણો ભારત દેશનો વિસ્તાર આવેલો છે. અને ભારતના મુખ્ય ભૂમિખંડની વાત કરીએ તો મુખ્ય ભૂમિખંડનો વ્યાપ વિદ્યાર્થી મિત્રો 8.4 ડિગ્રી સેલ્સિયસથી 37 સેલ્સિયસ 6 ઉત્તર અક્ષાંશ વૃત્તથી 68 ડિગ્રી 7 થી 97 ડિગ્રી 25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આપણો ભારત દેશ થઈ આવેલો છે. આટલો એનો વ્યાપ છે. કારણ કે આપણા વિશ્વનો જો તમે નકશો જુઓ વિદ્યાર્થી મિત્રો, તો આપણા વિશ્વને એક ઇમેજનરી લાઈન ઊભી અને આડી રેખાઓ થી એમાં દોરેલો છે. જો ઇમેજનરી આપણે, કારણ કે એને ખરેખર કોઈ દોરવા નથી ગયા, પણ ઇમેજનરી લાઈન આખી બનાવવામાં આવેલી છે કે જેને આપણે ઉત્તર અક્ષાંશ વૃત્ત અને પૂર્વ રેખાંશ વૃત્ત એવું કહીએ છીએ. તો ભારતનો જે ભૂમિખંડ છે, ભારતનું જે માપ છે એ 8 ડિગ્રી 4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. આ ઇમેજની અંદર એશિયા ખંડ જે આવેલો છે એમાં ખરેખર ભારત દેશ ક્યાં આવેલો છે આપણે જોઈ શકીએ છીએ. કે વિશ્વમાં બીજા દેશ કરતા એ અલગ શા માટે છે? કારણ કે ભારત દેશ છે એની ત્રણેય સીમાએ, 3 બાજુ જે છે વિદ્યાર્થી મિત્રો, એમાં દરિયો આવેલો છે અને એની ઉપર હિમાલય, ઉત્તરે હિમાલય પર્વતની એને કુદરતી સીમા મળેલી છે. માટે જ આપણે ભારત દેશને બીજા દેશ કરતા અલગ છે એવું કહી શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે જે 23 ડિગ્રી 30 ઉત્તર અક્ષાંશ વૃત્ત ઉપર આવેલું છે. કારણ કે કર્કવૃત્ત છે એક્ઝેક્ટ ભારતના મધ્ય ભાગમાંથી થાય છે ને જે આપણો ભારત દેશ છે એને જાણે 2 ભાગમાં વિભાજિત કરતો હોય એવું આપણને લાગે છે. તેનો ઉત્તર ભાગ જે છે એ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે. ભારતને ઉત્તર અને દક્ષિણ એમ 2 ભાગમાં વહેંચવામાં આવીએ. કારણ કે મધ્યમાંથી આપણા ભારત દેશમાંથી કર્કવૃત્ત પસાર થાય છે કે જેને કારણે ઉત્તરનો વધુ ભાગ, કારણ કે ભારત દેશ એનો નકશો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ઉપરની તરફ એનો પોળો ભાગ છે અને નીચે તરફ દક્ષિણમાં જતા એ ભાગ સાંકડો થાય છે. માટે જ એવું કહી શકાય કે પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ભારત દેશ છે ઉત્તર ભાગમાં વધુ ફેલાયેલો જોવા મળે છે. જ્યાં ઇમેજની અંદર એશિયા ખંડના અલગ અલગ દેશો છે એમાં આપણો ભારત દેશ જોઈ શકાય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશનો જે ઉત્તર ભાગ છે એની અંદર વિશાળ મેદાનો આવેલા છે. કારણ કે આપણી હિમાલયમાંથી નીકળતી નદીઓ છે, આ નદીઓએ ફળદ્રુપ કાંપના મેદાનો બનાવ્યા છે. એ વધારે પડતા ઉત્તર પશ્ચિમ ભાગમાં છે અને હિમાલયની જે પર્વત શ્રેણી છે વિદ્યાર્થી મિત્રો, ભારતના ઉત્તર ભાગની અંદર ત્યાં એ આવેલી છે. અને કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર છે આપણો ભારત દેશનો મેપ આપણે જોઈએ તો કર્કવૃત્તિ ઉપરનો ભાગ એકદમ પહોળાઈ ધરાવતો છે, પણ દક્ષિણ તરફ આવીએ ત્યારે એક ક્ષેત્ર છે ત્રિકોણ આકાર ધરાવે છે. અને તેનો ભારત દેશનો જે દક્ષિણ તરફનો ભાગ છે, ભૂમિ ભાગ, એ સાંકડો થતો જાય છે. કારણ કે જેમ જેમ આપણે નીચે જઈએ એમ કન્યાકુમારી સુધી તો જાણે એક ત્રિકોણ આકાર થતો હોય, ભૂમિ છે એ ધીમે ધીમે ઘટતી જતી હોય એવું આપણને લાગે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. કારણ કે દક્ષિણ ભાગની અંદર ભૂમિ ભાગ આખો સાંકડો થતો જાય છે, જેના કારણે એવું કહી શકાય કે સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થીઓ, તો ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ
બંને લગભગ સરખા અર્થાત 30 ડિગ્રી છે, પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો કાશ્મીર થી કન્યાકુમારી ઉત્તરથી લઈ એટલે કે ઉપરની ઇમેજથી લઈને નીચે સુધી કાશ્મીર ઉપર આપણે ઉત્તર ભાગમાં જઈએ એટલે કાશ્મીર ઉપર ટોચમાં આવે છે. ત્યારે ભારતનો વિદ્યાર્થી મિત્રો તમે નકશો જુઓ કે જેની અંદર દરેક રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશો દર્શાવેલા છે, તો ભારતના ઉત્તર ભાગની અંદર કાશ્મીરથી લઈને દક્ષિણ ભાગમાં છેલ્લો જે આપણી સીમા છે કન્યાકુમારી છે. માટે એમ કહી શકાય કે ઉત્તરથી દક્ષિણની લંબાઈ કેટલી, તો કે 3214 કિલોમીટરની લંબાઈ રહેલી છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. જે આ વિદ્યાર્થી મિત્રો ભારતના નકશામાં આપણને જે આ રેડ લાઈન બતાવી છે એ ઉપર ઉત્તર ભાગમાંથી કાશ્મીરથી લઈને નીચે દક્ષિણમાં કન્યાકુમારી સુધીની લંબાઈ બતાવે છે, જેની લંબાઈ કુલ આપણે ગણીએ તો 3214 કિલોમીટરની જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે ઊભી લાઈનની વાત કરી. હવે પશ્ચિમે આપણા ગુજરાતથી શરૂ કરીએ, કારણ કે ગુજરાતનું છેલ્લું ગુજરાતના જિલ્લાનો જો તમે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરો તો એમાં છેલ્લો સૌથી જિલ્લો છે કચ્છ જિલ્લો છે. તો આ ગુજરાતથી શરૂ કરીને પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો જે આપણો ભારત દેશનો વિસ્તાર છે એનો 2933 કિલોમીટરની લંબાઈ જોવા મળે છે. અને રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોનો જે સ્થાનિક સમય છે એમાં આશરે 2 કલાકનો તફાવત જોવા મળે છે. દાખલા તરીકે વાત કરો વિદ્યાર્થી મિત્રો તો સૌ પ્રથમ આપણને ખ્યાલ છે કે પૂર્વ દિશામાં સૂર્ય ઉગે છે સવારે, તો પૂર્વમાં અરુણાચલ પ્રદેશમાં સૌથી પહેલા સૂર્યના કિરણો પડે છે. હવે અરુણાચલ પ્રદેશમાં જ્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે ભારતનું જે પશ્ચિમ ભાગ છે આપણું ગુજરાતની અંદર હજી 2 કલાક સુધી રાત જેવું આપણને જોવા મળે છે. કારણ કે આ 2993 કિલોમીટરનો વિસ્તાર હોવાને કારણે આટલો 2 કલાકનો તફાવત આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જે સમયે હમણાં જ વાત કરી કે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં હજુ રાત બાકી હોય છે. કારણ કે અરુણાચલ પ્રદેશથી લઈને ગુજરાત સુધી નો જે સમય છે એમાં 2 કલાકનો તફાવત જોવા આપણને મળે છે. એટલે કે ત્યાં સૂર્યોદય થઈ જાય છે, પણ ભારતના પશ્ચિમ ભાગમાં જે આપણું ગુજરાત આવેલું છે ત્યાં હજી રાત આપણે બાકી હોય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા ભારતના પ્રમાણ સમયની રેખા જે છે 82.30 પૂર્વ રેખાંશૃત છે જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. આપણું જે કહેવામાં આવે છે પૂર્વ રેખાંશૃત ટોટલ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તો સ્થાનિક સમય તો સમગ્ર ભારતનો પ્રમાણ સમય જ માનવામાં આવે છે. આ ઇમેજની અંદર જે આપણો ભારતની ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધીની જે લંબાઈ દર્શાવવામાં આવેલી છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ ઇમેજની અંદર જે આપણને અલગ અલગ સમય રાજ્યો જે આપેલા છે એ જોઈ શકીએ છીએ. આપણી પ્રમાણ સમય રેખા જે આપણા ભારત દેશના 5 રાજ્યોમાંથી અલગ અલગ પસાર થાય છે એ જોઈ શકીએ છીએ. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી જે 3214 કિલોમીટરની જે લંબાઈ છે એ જોઈ શકીએ છીએ. એ જ રીતે પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી પશ્ચિમ સુધી આપણા ગુજરાત સુધીનું જે આપણને માપ આપેલું છે 2933 કિલોમીટરની એ લંબાઈ જોઈ શકીએ છીએ. સાથે સાથે ભારત દેશ જે આપણો ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશ વૃત્ત આવેલો છે એના માપ પણ આમાં આપેલા છે, એ પણ ધ્યાનથી જુઓ. અને સાથે સાથે કર્કવૃત્ત જે ભારતના મધ્યમાંથી પસાર થાય છે કે જેને કારણે ભારત દેશના 2 ભાગ પડતા હોય એ પણ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ મેપની અંદર ભારતનો જે ઉપરનો ભાગ જે ઉત્તર તરફનો ભાગ આપણને દેખાય છે ત્યાં હિમાલયની પર્વત શ્રેણી, ત્યારબાદ હિમાલયમાંથી નીકળતી અલગ અલગ નદીઓ દ્વારા જે મેદાનો રચવામાં આવેલા છે એ જોઈ શકાય છે. એટલે કહી શકાય કે પૂર્વ પશ્ચિમનો ભાગ છે એ વધારે પહોળો છે, જ્યારે દક્ષિણ તરફ તમે આવો તો એક જાણે ત્રિકોણ આકાર ધીમે ધીમે ભૂમિનો ભાગ સાંકડો થતો હોય એવું આપણને જોવા મળે છે આ ઇમેજમાંથી. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ભારતનો
જો કુલ વિસ્તારની વાત કરીએ કે આપણા ભારતની અંદર કુલ કેટલો વિસ્તાર છે, તો એ છે 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ભારતનો કુલ વિસ્તાર કેટલો, તો કે 32.8 લાખ ચોરસ કિલોમીટર. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણે જોઈએ ભારતને, તો વિશ્વના જે દેશો છે એમાં ભારતનો ક્રમ છે 7મો આવે છે. હા વિદ્યાર્થી મિત્રો, વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી બીજો ભારત દેશ આવે છે, પણ જ્યારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વના બીજા દેશો કરતા આપણું ભારતનું સ્થાન 7મું જોવા મળે છે. અને ભારત છે એ આખા વિશ્વને જે ભૂમિભાગ મળેલો છે એ ભૂમિભાગના ફક્ત 2.42% જેટલો ભૂમિભાગ ધરાવે છે. અને વિશ્વના જે 6 દેશો છે કે જે ભારતથી મોટા છે એને જોઈએ તો સૌથી મોટો દેશ છે એ રશિયા છે, ત્યારબાદ કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, અને 7મો છે એ આપણો ભારત દેશ ક્ષેત્રફળની દ્રષ્ટિએ. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકાય છે કે જે ભારત કરતા બીજા જે 6 દેશો મોટા છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભારતનો ભૂમિ ભાગ છે એ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે, કારણ કે આપણો ભારત દેશ એશિયા ખંડમાં છે. તો એશિયા ખંડમાં કઈ સાઈડ, તો કે દક્ષિણ તરફ આપણો ભારત દેશ આવેલો છે. અને તેની ઉત્તરમાં વાત કરીએ, ભારત દેશની ઉત્તરમાં તો ઊંચી પર્વત શ્રેણીઓ કે જે સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. કારણ કે આપણા ભારતની ઉત્તરમાં જે આખી હિમાલયની પર્વતમાળાઓ આપણે વાત કરીએ છીએ એ કઈ રીતે પથરાયેલી છે, તો કે પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય બને છે. કારણ કે આપણો પાડોશી દેશ જે છે ચીન અને તિબ્બત, આ બંને જગ્યાએ જો આપણે જવું હોય તો એની વચ્ચે આપણી હિમાલયની પર્વત શ્રેણી આવેલી છે, આ પર્વતીય ઘાટ છે. એટલે માટે આપણે તેની સાથે જો કોઈ વ્યવહાર કરવો હોય તો આ પર્વતીય ઘાટ મારફતે જ જઈ શકાય છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી છે. દક્ષિણની વાત કરીએ તો દક્ષિણનો આખો ભાગ છે એ દરિયા કિનારાથી ઘેરાયેલો છે ચારે બાજુ. તો પૂર્વમાં શું છે, તો કે પૂર્વમાં બંગાળાની ખાડી છે, પશ્ચિમ એટલે આપણું ગુજરાત આવેલું છે ત્યાં અરબ સાગર છે, અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આ ભારત દેશ છે વિદ્યાર્થી મિત્રો, એની 3 બાજુએ દરિયા કિનારો, એની દરિયાઈ સીમા મળેલી છે. અને આ સમુદ્રનો જે છે વિદ્યાર્થી મિત્રો, બંગાળાની ખાડી હોય, પશ્ચિમનો અરબ સાગર હોય કે હિન્દ મહાસાગર હોય, તેનો આપણે જળમાર્ગ તરીકે ઉપયોગ કરીએ છીએ. કારણ કે આપણે વિદેશ સાથે જ્યારે વેપાર કરતા હતા, આમ તો પ્રાચીન સમયથી, ત્યારે પણ જળમાર્ગનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતો હતો. અને જમીન માર્ગો છે એ પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા જે કઈ સાંસ્કૃતિક તત્વો છે એને સ્વીકાર્યા છે, અને તેઓ ભારતીય સમાજમાં ભળી પણ ગયા છે. કારણ કે પ્રાચીન સમયથી જ આપણે આપણો ઇતિહાસ જોઈએ, જે આગળના પાઠમાં આપણે ભણી ચૂક્યા છીએ, તો ભારતના જે કઈ ઇતિહાસ વિશે આપણે માહિતી મેળવી એમાં ખ્યાલ છે કે કેટલાય વિદેશી આક્રમણકારીઓ છે. આમ તો 8મી સદીથી આપણને એનો ઇતિહાસ મળે છે કે અરબ દેશથી, અફઘાનિસ્તાનથી અલગ અલગ મુસ્લિમ આક્રમણકારીઓ છે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતને લૂંટવા માટે અવારનવાર આવતા હતા. એમાં મોહમ્મદ ઘોરીએ તો ભારત ઉપર 17 વખત વિદ્યાર્થી મિત્રો આક્રમણ કર્યું અને ભારત દેશને અલગ અલગ જગ્યાએ આક્રમણ કરીને લૂંટ્યું. શા માટે? કારણ કે ભારત છે પહેલેથી જ એકદમ સમૃદ્ધ રાજ્ય હતું, એકદમ સમૃદ્ધ દેશ હતો. માટે આ વિદેશી લોકો છે હંમેશા ભારતની અંદર આવતા, લૂંટતા. તો ક્યારેક છે પશ્ચિમ યુરોપના લોકો છે એને ભારતની જે વસ્તુ, મરી મસાલા, મલમલ કાપડ, સુતરાઉ કાપડ, આની માંગ વિદેશમાં વધુ રહેતી હતી, એટલે એ લોકો વેપાર કરવાના અર્થે ભારતની અંદર આવ્યા. એ પણ ઇતિહાસ આપણને ખ્યાલ છે. અને એ લોકો જ્યારે ભારતની અંદર આવ્યા ત્યારે જો ભારતની પરિસ્થિતિ, તો ત્યારે જે શાસકો હતા એ એક ન હતા. માટે એ લોકોની જે નીતિ હતી
ડિવાઈડ એન્ડ રૂલ એટલે કે ભાગલા કરો અને ભાગલા પાડો અને રાજ કરો, આ નીતિથી એણે ભારત ઉપર ધીમે ધીમે પોતાનું શાસન જમાવ્યું અને અંતે બ્રિટિશરોએ ભારત ઉપર આશરે 200 વર્ષ જેટલું રાજ કર્યું હતું. તો એ લોકો આવ્યા તો સાથે એની સંસ્કૃતિને પણ લાવ્યા હતા, તો ભારતવાસીઓએ આ સંસ્કૃતિને પણ અપનાવી હતી, એટલે કે ભારતીય સમાજમાં એ ભળી ગયા છે. હવે તો આ ઇમેજની અંદર ભારત દેશથી જે અલગ અલગ જળમાર્ગે આપણે વિશ્વના બીજા દેશો સાથે જે વેપાર કરીએ છીએ એ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ભારત છે આપણો એ પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે. શા માટે વ્યૂહાત્મક? કારણ કે ભારત દેશને કુદરતી સીમા મળેલી છે. આપણે જે સીમા છે ભારત દેશની એની રક્ષણ માટે કુદરતે જાણે એની માટે રક્ષણ તૈયાર કર્યું હોય એવું આપણને લાગે છે, જેમાં પ્રાચીન કાળમાં જ પરસ્પર સંબંધોને વિકસાવવામાં એમ કહી શકાય કે સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. કારણ કે આજે ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થી મિત્રો એક દેશથી બીજા દેશ જવા માટે આપણે આસાનીથી હવાઈ જહાજનો ઉપયોગ કરીએ, પણ ત્યારે એ સમયની અંદર આ પ્રાચીન કાળમાં બીજા દેશો સાથે સંબંધ વિકસાવવા માટે આ સમુદ્રોએ જ વધારે પડતું, કારણ કે ભારતની 3 બાજુએ તો આ સમુદ્રો આવેલા છે એટલે સમુદ્રનું જ યોગદાન વધારે રહ્યું છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ભારતની જે 3 સાઈડ છે એમાં પૂર્વમાં આપણે બંગાળની ખાડી દેખાય છે, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં આપણને હિન્દ મહાસાગર જોવા મળે છે. ત્રણેય સમુદ્રો થકી જ આપણે વિદેશ સુધી આપણે પહોંચતા હતા પ્રાચીન સમયમાં. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત દેશ આવેલો છે અને પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે વિદ્યાર્થી મિત્રો સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ છે એ પ્રાચીન કાળથી જ રહ્યો છે. જે આ ઇમેજમાં આપણે જોઈ શકાય છે કે પ્રાચીન સમયમાં આપણા ભારત દેશના લોકો છે વિદ્યાર્થી મિત્રો વેપાર માટે જાણીતા છે. એમાં આપણા ગુજરાતી તો ખાસ કે જેને વેપારી પ્રજા તરીકે જ ઓળખવામાં આવે છે. એટલે પ્રાચીન કાળથી જ આપણે આ પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા બધા જ એશિયા ખંડના જે દેશો છે એની સાથે આપણે સમુદ્ર માર્ગે વેપાર કરતા હતા. જે ઇમેજમાં આપણે આ વેપારના જે અલગ અલગ માર્ગ છે સમુદ્ર દ્વારા આપણે જે પહોંચતા હતા એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આના પરિણામે ભારતે જે આ જુદા જુદા દેશો છે એની સાથે પ્રાચીન સમયથી જ એકદમ ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. અને હિન્દ મહાસાગરમાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દેશની તટીય સીમા જે કહી શકાય એ ભારત જેવી નથી. કારણ કે હિન્દ મહાસાગરનો જો તમે અભ્યાસ કરો, એનો મેપ જુઓ તો ભારત દેશને જે તટીય સીમા મળી છે એવા કોઈ પણ દેશને મળેલી નથી આ હિન્દ મહાસાગરની અંદર. જે આપણને ઇમેજમાં જોઈ શકે કે આખો જે હિન્દ મહાસાગર છે એમાં ભારત દેશને જે આ તટીય સીમા મળી છે દક્ષિણ ભાગની અંદર એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું જે નામ આપવામાં આવ્યું છે, આ મહાસાગરના નામને આપણા હિન્દુસ્તાન ઉપરથી હિન્દ એવું નામ આપવામાં આવ્યું છે. માટે જ આ મહાસાગરને આપણે હિન્દ મહાસાગરના નામે ઓળખીએ છીએ કે એના નામ પરથી એનું હિન્દુસ્તાન ઉપરથી એનું મહાસાગરનું નામ જ હિન્દ મહાસાગર એવું આપ્યું છે, જે આ ઇમેજમાં જોઈ શકીએ છીએ. અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ભારતનું સ્થાન પણ મહત્વનું છે. ઈસવીસન 1869માં સુએજ નહેર છે જ્યારે શરૂઆત કરવામાં આવી હતી, શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે જે લાંબુ ડિસ્ટન્સ હતું એ અંતર છે આશરે 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું. કારણ કે 1869ની અંદર તો બ્રિટિશરો છે એ ભારતની અંદર પોતે પ્રવેશ કરી ચૂક્યા હતા અને ભારતની અંદર શાસન જમાવ્યું હતું. આમ તો એ 1608ની અંદર જ ભારતની અંદર આવ્યા, પણ શરૂઆતના 100 વર્ષ તો એ વેપારી તરીકે, પણ ધીમે ધીમે એક પછી એક પ્રદેશ ઉપર એને જીત મેળવતા ગયા અને પોતાના શાસન તળે લાવતા ગયા. 1869ની અંદર આ બ્રિટિશ સરકારે
જ્યારે સુએઝ નહેરની શરૂઆત કરી ત્યારે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર છે એ આશરે 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું હતું. જે આ ઇમેજની અંદર જે આપણે સુએઝ નહેરની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જે જળ માર્ગો છે એ હિન્દ મહાસાગર થઈને જઈ શકાય છે. અને દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા થઈને જે આવતા જળમાર્ગ છે એ અને સુએઝ જળમાર્ગ છે એ ભારત પાસેથી પસાર થાય છે. અને એ જ માર્ગ છે વિદ્યાર્થી મિત્રો, એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા જે સમુદ્ર ધુની છે એ થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. આ રીતે આખો બ્રિટિશરો દ્વારા સુએઝ નહેરની શરૂઆત કરવામાં આવી. જે આ ઇમેજમાં આપણે જે સુએઝ નહેર, કારણ કે બ્રિટિશરો છે એ 1869 સુધીમાં તો પોતે બ્રિટિશ શાસન આવી ગયું હતું તાજનું, કારણ કે પેલા કંપનીનું શાસન હતું. પણ ત્યારબાદ 1857 નો જ્યારે વિપ્લવ થાય છે એ વિપ્લવ વિશે આપણે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છીએ. આ 1857 નો જે વિપ્લવ થયો ભારતની સ્વતંત્રતા માટે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો મંગલ પાંડે છે એ સૌપ્રથમ શહીદ થયા હતા, એ મૂવી તો તમે જોયું જ હશે. તો ત્યારબાદ આ બ્રિટિશરો દ્વારા આ સુએઝ જળમાર્ગની શોધી કાઢવામાં આવ્યો અને ત્યારબાદ 7000 કિલોમીટર જેટલું આશરે એમ કહેવામાં આવે છે કે ભારત અને યુરોપ ખંડ વચ્ચેનો જે માર્ગ હતો એટલો ઘટી જાય છે. જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ભારતનો વિદ્યાર્થી મિત્રો સંપર્ક છે એ વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી થતો આવ્યો છે. કારણ કે આપણા રાજા રજવાડા આગળનો પણ આપણે ઇતિહાસ, મૌર્ય ગુપ્તનો ઇતિહાસ જોઈએ, ચંદ્રગુપ્ત મૌર્ય, તો એ લોકોનો પણ વ્યવહાર છે એ વિદેશો સાથે હતો, જે ઇતિહાસમાંથી આપણને જાણવા મળે. તો એ સમયથી આપણે એટલે કે સદીઓથી આપણે અનેક દેશો સાથે જોડાયેલા છીએ. અને વિદ્યાર્થી મિત્રો આપણે સદીઓથી આપણી વસ્તુઓ અને વિચારોનું એમ કહેવાય કે આદાન પ્રદાન છે એ પ્રાચીન કાળથી જ કરતા આવ્યા છીએ વિદેશના બીજા દેશો સાથે. ને આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણા જે હિન્દુ સંસ્કૃતિના ઉપનિષદોના વિચારો છે, રામાયણ છે, પંચતંત્રની વાર્તાઓ છે, ચિકિત્સા પદ્ધતિ છે, આપણી ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ છે, આ બધું જ આપણે વિશ્વના વિવિધ ભાગો જે છે વિભિન્ન ભાગો સુધી આપણે પહોંચી શક્યા છીએ આના આધારે. કારણ કે પ્રાચીન ઇતિહાસ એ ખૂબ જ સમૃદ્ધ છે કે જેની અંદર આ વિવિધ આપણા ઉપનિષદો, પંચતંત્રની વાર્તાઓ છે, રામાયણો છે, આપણી જે ચિકિત્સા પદ્ધતિ છે કે જેને આજે વિશ્વના દરેક દેશો છે અપનાવી ચૂક્યા છે, આપણા યોગને પણ અપનાવી ચૂક્યા છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.